फिर लेट। जाओ बॉस बुला रहे हैं केबल में, फिर पेशी। सर क्या मैं अंदर आ सकता हूँ? आ जाओ। और ये क्या तरीका है सुरेश, रोज का रोज लेट आ रहे हो? सर मेरी बस नहीं मिल रही थी सर आज। ये रोज का बहाना है तुम्हारा, कभी बस नहीं मिलती है, कभी मेट्रो छूट जाती है, कभी कैब जो है कैंसिल कर देती है। ऐसे नहीं चल पाएगा। सॉरी सर। ये ऑफिस है, तुम्हारा घर नहीं है कि जब मन किया चले आए, जब मन किया चले गए। देर से आते हो, जल्दी चले जाते हो, बाकी लोग क्या कहेंगे? सर मुझे आने जाने में ही 4-5 घंटे लग जाते हैं। ये तुम्हारी प्रॉब्लम है सुरेश। घर से जल्दी निकलो, घर पास में लो, इस आदत को सुधार लो, वरना मुझे तुम्हारे खिलाफ कोई बड़ा एक्शन लेना पड़ेगा। और ये एटीट्यूड अब नहीं चल पाएगा। जा सकते हो। सॉरी सर, आगे से ध्यान रखेंगे। सुरेश भाई क्या हुआ, इतना परेशान क्यों? यार बॉस एक्शन लेने को कह रहे हैं। क्यों, क्या हो गया ऐसा? यार ऑफिस लेट आने पर। तो तुम ऑफिस के आसपास ही क्यों नहीं रह लेते? यार मेरा खुद का घर है, मैंने अभी खरीदा है कुछ महीना पहले ही। अरे तो फिर घर इतनी दूर लेने का क्या फायदा? और तुम्हें रोज दिक्कत हो रही है तो ऑफिस के आसपास इसलिए बोल रहे हो रह लेते। यार क्या ही बोलूं। સુરેશે લોન પર પહેલું ઘર ખરીદ્યું, પણ હવે બોસની વારંવાર કચકચ સાંભળીને તેને લોન પર ઘર ખરીદવાના નિર્ણય પર પસ્તાવો થઈ રહ્યો છે। સુરેશ જેવા લાખો કરોડો ભારતીયોનું સપનું છે કે તેમના પણ માથે એક છત હોય। આવું સપનું જોવામાં કોઈ વાંધો નથી, પરંતુ જરૂરી હોમવર્ક કર્યા વગર ઘર ખરીદશો તો તમે પણ સુરેશની જેમ મુસીબતમાં આવી જશો। પ્રોપર્ટીના વધતા ભાવ અને સારા લોકેશન પર ઓછી ઇન્વેન્ટરી સુરેશ જેવા લોકો માટે ઘર શોધવું મુશ્કેલ બનાવે છે। યોગ્ય લોકેશનમાં ઘર ન ખરીદવું મોટી ભૂલ સાબિત થઈ શકે છે। તમે જ્યાં ઘર ખરીદી કરી રહ્યા છો ત્યાં જો વસ્તી ઓછી છે, પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા નથી, સ્કૂલ અને હોસ્પિટલ જેવી સુવિધાઓ પણ નથી, તો તેવી જગ્યાએ સસ્તાના ચક્કરમાં ઘર ન ખરીદો, કારણ કે તેનાથી તમારો ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે અને ટાઈમ પણ બરબાદ થશે, સાથે જ પ્રોપર્ટીની કિંમત પણ નહીં વધે। ઘર એક એવી જગ્યાએ લેવું જોઈએ જ્યાં ડેવલપમેન્ટની તક વધારે હોય। ઘર લેતા પહેલા લોકેશનને સારી રીતે ઓળખી અને સમજી લો। સામાન્ય રીતે ઘરની કિંમતના 10થી 20% ડાઉન પેમેન્ટ કરવાનું હોય છે, બાકીના પૈસા બેંક ફાઇનાન્સ કરે છે। ઘર બનાવવા માટે પણ હોમ લોન લઈ શકો છો। હોમ લોન માટે બેંકમાંથી પ્રી અપ્રુવલ લેવાનું સારું રહે છે। બેંક તમારી લોન ચૂકવવાની ક્ષમતાનું આકલન કરીને જણાવે છે કે તમને કેટલી લોન મળી શકે છે, જેનાથી તમે તમારા બજેટમાં ઘર શોધી શકો છો। સાથે જ ડાઉન પેમેન્ટનો પણ અંદાજ લગાવી શકાય છે। જો તમે 4 કે 6 બેંક કે NBFC સાથે વાત કરશો તો તમને લોન માટે સારી ડીલ મળી શકે છે। ટીવી, ન્યૂઝપેપર કે સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને ઘર ખરીદનારને લાગે છે કે તેમને ફક્ત બેઝ પ્રાઇસ ભરવાની છે, જે પ્રતિ ચોરસ મીટર કે ચોરસ ફૂટમાં દર્શાવાય છે, પરંતુ આવું નથી। તમારે સ્વિમિંગ પૂલ, ક્લબ મેમ્બરશિપ, પાર્કિંગ જેવા ચાર્જ પણ આપવાના હોય છે। મનપસંદ લોકેશન જેવા કે પાર્ક ફેસિંગ, રોડ ફેસિંગ, પુલ ફેસિંગ કે કોર્નરના ઘર માટે અલગથી પ્રેફરન્શિયલ લોકેશન ચાર્જ એટલે કે PLC આપવાનો હોય છે। અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટની ખરીદી પર GST લાગે છે। આ ઉપરાંત ઓછામાં ઓછા 1 વર્ષનું એડવાન્સ મેન્ટેનન્સ, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ પણ આપવાનો હોય છે। તેમાં મોટી રકમ ખર્ચ થાય છે। સામાન્ય રીતે બેંક આ 3 ખર્ચ માટે ફાઇનાન્સ નથી કરતી। ઘર વેચતી વખતે બિલ્ડર તમામ વાયદા કરે છે, પરંતુ જરૂરી નથી કે તેના બધા વાયદા પૂરા થાય। આવા સંજોગોમાં ઘર ખરીદતા પહેલા તમારે બિલ્ડર પાસેથી બધી સુવિધાઓની જાણકારી લેખિતમાં લેવી જોઈએ, કારણ કે મૌખિક દાવાઓને કાયદેસર રીતે પડકારી શકાતા નથી। એ પણ ચેક કરી લો કે બિલ્ડરને સંબંધિત ઓથોરિટી પાસેથી ઓક્યુપન્સી સર્ટિફિકેટ મળ્યું છે કે કેમ। પ્રોજેક્ટ રેરામાં રજિસ્ટર હોય, ઘર કે જમીન ખરીદતી વખતે રજિસ્ટ્રીની તપાસ કરાવો, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના કાયદેસરની અડચણ ઊભી ન થાય। खास करके फर्स्ट टाइम बायर्स को मेरा ये सुझाव है कि सबसे पहली चीज़ आप लोग बिल्कुल भी जल्दी ना करिए। जितनी रिसर्च कर सकते हैं, इंफॉर्मेशन गैदर कर सकते हैं वो करिए, जैसे कि कंस्ट्रक्शन मटेरियल के ऊपर, क्वालिटी स्टैंडर्ड्स के ऊपर। रीसेल के केस में स्पेशली अगर नोएडा, ग्रेटर नोएडा में अगर आप फ्लैट ले रहे हैं तो रजिस्ट्री से पहले एक अथॉरिटी में TM चार्ज लगता है जो ट्रांसफ़र के लिए होता है, वो एक बहुत बड़ा अमाउंट है। अगर आप नया फ्लैट बिल्डर से ले रहे हैं तो उसमें आपको जो फ्लैट मिलेगा रॉ है, तो आपको बेसिक इंटीरियर जैसे मॉड्यूलर किचन या वार्डरोब्स के लिए एक पैसा आपके पास स्पेयर होना चाहिए।
बैंक लोन ले रहे हैं तो आप ऑनगोइंग सब्सिडीज़ चेक करिए, जैसे फर्स्ट टाइम बायर्स के लिए बैंक लोन पे अभी सब्सिडी चल रही है। बिल्डर, अगर आप उसकी क्वालिटी चेक करना चाहते हैं, फीडबैक चेक करना चाहते हैं, तो आप उनके पिछले जो डिलीवर्ड प्रोजेक्ट्स हैं वो जाके पर्सनली देखिए, विजिट करिए, उनकी क्वालिटी देखिए, मेंटेनेंस देखिए, अपकीप देखिए, अगर हो सके तो वहाँ के रैंडम रेजिडेंट्स से मिलिए, उनसे उनका फीडबैक लीजिए, वो एक बहुत अच्छा रियल टाइम फीडबैक मिलेगा आपको। और एक इंश्योरेंस होती है, होम लोन इंश्योरेंस, जो आप ऑप्ट करें तो ज़्यादा अच्छा है, जो आपको बहुत से अनप्रिडिक्टेबल सिनेरियोज में कवर करती है, जैसे डेथ, डिसेबिलिटी, डिटेक्शन ऑफ क्रिटिकल इलनेस, और अगर आपकी जॉब जाती है तो 3 महीने तक वो इंश्योरेंस आपकी EMIs को कवर करती है। ये कुछ चीज़ें हैं जो फर्स्ट टाइम बायर्स को कंसिडर करनी चाहिए घर खरीदते हुए। સુરેશની ભૂલ એ હતી કે તેણે એવા વિસ્તારમાં ઘર લીધું જ્યાં ટ્રાન્સપોર્ટની સારી સુવિધા નથી, લોકેશન બરોબર નહીં હોય તો તેને ખરીદનાર પણ નહીં મળે। સુરેશ યોગ્ય લોકેશન પર ઘર ન ખરીદીને ફસાઈ ગયો છે। જો તમે પણ પહેલીવાર ઘર ખરીદી રહ્યા છો અને સુરેશની જેમ ફસાવા નથી માંગતા તો ફરી એકવાર ચેકલિસ્ટ પર જરૂર નજર નાખી લો। ઘર ખરીદવા માટે બજેટ ફિક્સ કરો, સ્થળ પર જઈને ઘરનું લોકેશન જુઓ, બેંકમાં તપાસ કરો કે કેટલી મળશે લોન, બિલ્ડરનું NOC અને રેરા રજિસ્ટ્રેશન ચેક કરો, લીગલ એજન્સી પાસેથી ટાઇટલ ડીડની તપાસ કરાવો, ડાઉન પેમેન્ટ ઉપરાંત બીજા ખર્ચાની તપાસ કરો, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘર ખરીદો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।